જે પેલા ભાઈ હતા કે જે મૃત્યુ પામેલા હતા એમના કાનની અંદર રામ એમ બોલ્યા. એટલે એ જે નનામી હતી એની અંદર જે મૃત્યુ પામેલો હતો એ ભાઈ ધીમે 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 હલવા લાગ્યો. પછી ફરીથી આ તુલસીદાસે કાનની અંદર રામ એમ બોલ્યા. એટલે આ જે પેલો મૃતદેહ હતો એની આંખો ખુલી અને પછી ત્રીજી વાર જ્યારે એ કાનની અંદર રામ એમ કહ્યું તુલસીદાસે, ત્યારે એ જે મળદું હતું ને એ બેઠું થઈ ગયું અને બધા એકદમ નવાઈ પામી ગયા. ત્યાર ઘડી અને અત્યાર સુધી જ્યારે સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે ત્યારે બધા એટલે જ એ રામનું નામ પુકારતા હોય છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એટલે આ